નમસ્કાર. ચાલો આજે આપણે અંગ્રેજી ગ્રામરનો એક ખૂબ જ મજેદાર અને એટલો જ કામનો ટોપિક શીખીએ. સિમ્પલ પાસ્ટ ટેન્સમાં પેસિવ વોઇસ. ચાલો કોઈ લાંબી વાત કર્યા વગર સીધા મુદ્દા પર આવીએ. અહીં સ્ક્રીન પર જુઓ, બે વાક્યો છે. પહેલું છે રવિએ એક પત્ર લખ્યો અને બીજું છે એક પત્ર રવિ દ્વારા લખાયો. કહેવાનો મતલબ તો બંનેમાં એક જ છે, પણ ફોકસ એટલે કે વાક્યનો હીરો કોણ છે એમાં બહુ મોટો ફરક છે. જો તમે ધ્યાનથી જોશો તો પહેલા વાક્યમાં આપણું બધું ધ્યાન રવિ પર છે, જે કામ કરી રહ્યો છે. પણ બીજા વાક્યમાં હીરો રવિ નથી, હીરો છે પેલો પત્ર જેના પર કામ થયું છે. બસ આ જ તો ખરો ખેલ છે એક્ટિવ અને પેસિવ વોઇસનો, કે વાર્તા કોના વિશે છે, કામ કરનાર વિશે કે પછી કામ વિશે. તો સવાલ એ છે કે આ ફેરફાર કરવો કઈ રીતે? ગભરાશો નહીં, સિમ્પલ પાસ્ટ ટેન્સ માટે એની એકદમ સહેલી રીત છે. તો આ રહ્યું આપણું સિક્રેટ સૂત્ર. આ ફોર્મ્યુલાને બરાબર મગજમાં બેસાડી દો. સૌથી પહેલા ઓબ્જેક્ટ, પછી એના પ્રમાણે વોઝ અથવા વેર, પછી હંમેશા ક્રિયાપદનું ત્રીજું રૂપ એટલે કે V3 અને છેલ્લે બાય લગાવીને સબ્જેક્ટ. આ જ આપણી માસ્ટર કી છે. ચાલો એક ઉદાહરણથી સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. એક્ટિવ વાક્ય છે ધ ટીચર પ્રેઝડ ધ સ્ટુડન્ટ. હવે આપણી ફોર્મ્યુલા પ્રમાણે પહેલું કામ ઓબ્જેક્ટ શોધવાનું. અહીં ઓબ્જેક્ટ છે ધ સ્ટુડન્ટ. એને લઈ આવો વાક્યની શરૂઆતમાં. પછી સ્ટુડન્ટ એકવચન છે એટલે એની સાથે આવશે વોઝ. પ્રેઝનું V3 થાય પ્રેઝડ અને છેલ્લે બાય ધ ટીચર ઉમેરી દો. લો, બની ગયું વાક્ય, ધ સ્ટુડન્ટ વોઝ પ્રેઝડ બાય ધ ટીચર. હવે કદાચ થોડી ગૂંચવણ થાય કે વોઝ ક્યારે વાપરવું અને વર ક્યારે, પણ એનો નિયમ સાવ સહેલો છે. ખાલી એટલું જોવાનું કે આપણો જે નવો સબ્જેક્ટ બન્યો છે એ એક છે કે એકથી વધારે. જો એ આઈ, હી, શી, ઇટ કે કોઈ એકવચન નામ હોય તો વોઝ વાપરો, અને જો એ વી, યુ, ધે કે પછી બહુવચન નામ હોય તો વર વાપરો. બસ. સરસ. હવે તમને બેઝિક નિયમ તો સમજાઈ ગયો. તો હવે જોઈએ કે નકાર વાક્યો અને સવાલોનું શું કરવું. અરે, નેગેટિવ વાક્ય બનાવવું તો સાવ રમત વાત છે. આપણે જે પણ બનાવ્યું છે એમાં વોઝ કે વર પછી ખાલી એક જ શબ્દ ઉમેરવાનો છે, નોટ. જેમ કે ધ ડોર વોઝ ઓપન્ડ નું નેગેટિવ થશે ધ ડોર વોઝ નોટ ઓપન્ડ. જોયું કેટલું સરળ છે? અને સવાલ બનાવવો હોય તો એ તો એનાથી પણ સહેલું. જે વોઝ કે વર વાક્યની વચ્ચે હતું એને ખાલી ઉઠાવીને વાક્યની એકદમ શરૂઆતમાં મૂકી દો. બસ થઈ ગયો તમારો સવાલ. જેમ કે વોઝ ધ પ્રોજેક્ટ ફિનિશ્ડ? બાકી બધું એનું એ જ રહેશે. ચાલો હવે એવી કેટલીક સામાન્ય ભૂલો પર નજર કરીએ જે મોટાભાગના લોકો કરે છે, જેથી આપણે એ ભૂલો કરવાથી બચી શકીએ. સૌથી પહેલી અને સામાન્ય ભૂલ. ઘણા લોકો કહે છે ધ વર્ક વોઝ કમ્પ્લીટ, પણ આ ખોટું છે. કેમ? કારણ કે કમ્પ્લીટ એક વિશેષણ છે. એ ખાલી સ્થિતિ બતાવે છે. આપણે તો થયેલી ક્રિયા બતાવવાની છે, એટલે ક્રિયાપદનું V3 રૂપ એટલે કે કમ્પ્લીટેડ જ વાપરવું પડે. તો સાચું વાક્ય છે ધ વર્ક વોઝ કમ્પ્લીટેડ. આ તો એક ક્લાસિક ભૂલ છે, રોટ અને રિટર્નમાં ગૂંચવાઈ જવું. યાદ રાખો, રોટ એક ક્રિયાપદનું બીજું રૂપ છે જે સિમ્પલ પાસ્ટ ટેન્સમાં વપરાય, પણ પેસિવ વોઇસનો પાક્કો નિયમ છે એને હંમેશા ત્રીજું રૂપ એટલે કે પાસ્ટ પાર્ટિસિપલ જ જોઈએ. એટલે રોટ નહીં, રિટર્ન જ સાચું છે. અહીંયા જુઓ, વાત કોની થાય છે? બુક્સની, જે એક કરતાં વધારે છે. તો પછી એની સાથે વોઝ કેવી રીતે આવે? બહુવચન સાથે તો હંમેશા વેર જ આવે, ખરું ને? બસ આટલી નાની વાતનું ધ્યાન રાખવાનું છે. અને આ એક ખૂબ જ મહત્વનો નિયમ છે જેને ગોખવાની જરૂર નથી, ખાલી સમજવાનો છે. પેસિવ વાક્યનો હીરો કોણ હોય? ઓબ્જેક્ટ. હવે જો કોઈ વાક્યમાં ઓબ્જેક્ટ જ ન હોય, જેમ કે હી સ્લેપ્ટ, તો તમે હીરો કોને બનાવશો? કોઈને નહીં. એટલા માટે જ આવા વાક્યોનું પેસિવ બની જ ન શકે. સારું, નિયમો તો આપણે શીખી લીધા, પણ આ બધું ખરેખર ક્યાં કામમાં આવે છે? ચાલો હવે એ જોઈએ કે રોજિંદા જીવનમાં આનો ઉપયોગ કેવી રીતે થાય છે. તમે જોયું હશે, સમાચારોમાં કે ઓફિસના ઈમેલમાં આવું બહુ વપરાય છે. કેમ? કારણ કે ત્યાં ઘણીવાર કોણે કર્યું એના કરતાં શું થયું એ વધારે મહત્વનું હોય છે. જેમ કે ધ મીટિંગ વોઝ કેન્સલ્ડ. કોણે રદ કરી એના કરતાં મીટિંગ રદ થઈ એ સમાચાર વધુ મહત્વના છે. એ જ રીતે માય ફોન વોઝ સ્ટોલન. અહીં ચોર કોણ છે એ ખબર નથી, પણ ફોન ચોરાઈ ગયો એ હકીકત છે. ચાલો
આ વાતને વધુ પાકી કરવા માટે 5 નવા ઉદાહરણો જોઈએ. પહેલું, ધ શેફ પ્રિપેર્ડ ધ મીલ. અહીં ફોકસ રસોઈયા પર છે, પણ જ્યારે આપણે કહીએ ધ મીલ વોઝ પ્રિપેર્ડ બાય ધ શેફ, ત્યારે આપણું ધ્યાન સીધું એ સ્વાદિષ્ટ ભોજન પર જાય છે. બીજું ઉદાહરણ જુઓ, ધ મેનેજર અપ્રૂવ્ડ ધ પ્લાન. અહીં મેનેજર હીરો છે, પણ જેવું આપણે કહીએ ધ પ્લાન વોઝ અપ્રૂવ્ડ બાય ધ મેનેજર, તો તરત જ ફોકસ ધ પ્લાન પર આવી જાય છે. આ પ્રકારની ભાષા છે ને ઓફિસના ઈમેલમાં બહુ પ્રોફેશનલ લાગે છે. અહીં ધ બોય બ્રોક ધ વિન્ડોમાં આપણું ધ્યાન સીધું છોકરા પર જાય છે. પણ જો આપણે એમ કહેવું હોય કે શું નુકસાન થયું, તો પેસિવ વોઇસ વધુ અસરકારક છે. ધ વિન્ડો વોઝ બ્રોકન બાય ધ બોય. અહીં આપણું બધું ધ્યાન એ તૂટેલી બારી પર છે. હોસ્પિટલના રિપોર્ટ્સમાં કે કોઈને માહિતી આપતી વખતે ધ પેશન્ટ વોઝ હેલ્પ્ડ બાય ધ નર્સ વાક્ય વધુ યોગ્ય લાગે છે. કેમ? કારણ કે અહીં કેન્દ્રમાં દર્દી અને તેને મળેલી સારવાર છે, નર્સ નહીં. એટલે ફોકસ દર્દી પર રહે છે. અને આપણું છેલ્લું ઉદાહરણ, જ્યારે કોઈ કંપની કહે છે અ ન્યૂ પ્રોડક્ટ વોઝ લોન્ચ્ડ, ત્યારે બધી સ્પોટલાઇટ સીધી એ નવી પ્રોડક્ટ પર આવી જાય છે. એટલા માટે જ સમાચાર અને જાહેરાતોમાં પેસિવ વોઇસનો ભરપૂર ઉપયોગ થાય છે. તો આખા વિશ્લેષણનો સાર શું? બસ આ 3 વાતો યાદ રાખી લો. પહેલાં ટેન્સ ઓળખો, પછી વાક્યનો ઓબ્જેક્ટ શોધો અને છેલ્લે વોઝ કે વર સાથે ક્રિયાપદનું ત્રીજું રૂપ વાપરો. જો આ 3 સ્ટેપ્સ પર પકડાવી ગઈ તો પછી તમે ક્યારેય ભૂલ નહીં કરો. તો હવે વારો તમારો. જરા વિચારો, આજ સવારથી અત્યાર સુધીમાં એવું શું થયું જેને તમે પેસિવ વોઇસમાં કહી શકો? જેમ કે ચા મારા દ્વારા બનાવવામાં આવી હતી, અથવા આખો રિપોર્ટ આજે પૂરો કરવામાં આવ્યો. આ રીતે પ્રેક્ટિસ કરતા રહેશો તો આ કોન્સેપ્ટ તમારા માટે એકદમ સહેલો બની જશે.